આજના આ સમારંભમાં ઉપસ્થિત અને ખ્યાતનામ કલાકાર શ્રીમાન નીતિનભાઈ અને સાથી કલાકારો તથા મંચસ્થ મહાનુભાવ તરીકે અને હંમેશા જ્યારે આપણે રૈયાની અંદર કોઈ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે મારા મિત્ર અને સાથી એવા શાસ્ત્રીજી તથા મારા પરિવારના તમામ સભ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ દિલથી આપણને જેણે મદદ કરી છે એવા ગજાનંદ ગૌ સેવા આશ્રમ દિયોદરના તમામ સેવાભાવી મિત્રો, આ બધાએ આપણા ગૌ સેવાના કાર્યને સફળ બનાવવા માટે દિલથી પ્રયાસ કર્યો છે. છેલ્લા 4 દિવસથી અહીંયા તાલુકાના એક ગામમાં ફરીને આપના સુધી સંદેશ પહોંચાડતા હતા અને સંદેશ પહોંચ્યો છે. એની સાબિતી એ છે કે જ્યાં મારી નજર પહોંચે છે ત્યાં બધી જ જગ્યાએ આપણે જનતા ઊભી છે. અને વધુ હું આપને વાત નહીં કરું, કારણ કે આપ બધા અહીંયા નીતિનભાઈને સાંભળવા આવ્યા છો. ખાલી એટલું જ કહીશ કે આ જે કાર્યક્રમ આપણે રાખ્યો છે એ માત્ર ને માત્ર ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં 1400થી વધુ ગાયો છે, જે 2500 2 ગૌશાળા ચાલે છે. સીતાભાઈ કહી રહ્યા છે 2 ગૌશાળા ચાલે છે, 2500થી વધુ ગાયો છે. ગૌશાળાની ખાસિયત એ છે, જનરલી એવું હોય છે કે ગૌશાળા બનાવવામાં આવે તો ગાયો મારફતે કંઈક ને કંઈક આવક ઊભી થતી હોય અને એના મારફતે એ ગાયોનું સંચાલન થતું હોય છે. ગજાનંદ ગૌ સેવા આશ્રમની સારામાં સારી બાબત એ છે કે ત્યાં ગાયને નુકસાન થયું હોય, બીમાર હોય અને જ્યાં કોઈ પણ જગ્યાએ ભાગેલી કે નુકસાન થયેલી ગાય હોય તો એ લોકો એને રેસ્ક્યુ કરે છે, એમના આશ્રમમાં લઈ જાય છે અને એનું પાલન પોષણ કરે છે. આજે એ 2500 ગાયોના સાચવણી માટે ગજાનંદ ગૌ સેવા ઉપર બહુ મોટું દેવું છે એવું મેં સાંભળ્યું છે. એ લોકો પોતાનો અમૂલ્ય સમય, એમના ઘરના કામો, જવાબદારીઓ એ બધું છોડીને એ વ્યવસ્થામાં લાગેલા છે. આજે તમે પણ શક્ય એટલો એ ગૌશાળા તરફ તમારા દાનનો પ્રવાહ વહાવશો એવી વિનંતી કરું છું. બીજું એક આપને સ્પષ્ટ કરીશ કે જે સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ આપણે છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ, એ ટ્રસ્ટના મારફતે જે પણ આપણે લોકસેવાનો કાર્યક્રમ કરીએ છીએ એમાં આવતું દાન હોય કે કોઈ પણ હોય પ્રવૃત્તિ તો એ આપણે ગજાનંદ ગૌ સેવાને આપીએ છીએ, આ ટ્રસ્ટમાં નથી લેતા. એ આપને જાણકારી માટે કહું છું. છેલ્લા આપણે 10 વર્ષ પૈકી છેલ્લા 2 વર્ષમાં જે નેત્રયજ્ઞ કેમ્પ કરીએ છીએ એ નથી કરી શક્યા. એના માટે હું તમામ ગ્રામજનોનો ખૂબ દિલથી માફી ચાહું છું. પણ પરિસ્થિતિ એ હતી કે કોરોનાનો સમય હતો એટલે એ જોખમ લઈ શકાય એવું નહોતું. હવે ફરી આશા રાખું છું કે આવતા વખતે આપણને સારો સમય મળે અને આપણે ફરી એ શૃંખલાને આગળ વધારીશું. ચલો બસ એ જ કંઈ મારી વાત પૂરી કરીશ. આવો આપણે માણીએ નીતિનભાઈને. થેન્ક યુ. બહુ સરસ મજાની વાત કરી. પણ અહીંયા શાસ્ત્રીજી ઉપસ્થિત છે અને ઘણી બધી કથાઓ, ભાગવત સપ્તાહ હોય, રામપારાયણ જ્ઞાન યજ્ઞ હોય, એક ચોપાઈના 25 અર્થ કરી અને દરેક વ્યક્તિના હૃદય સુધી એ વાત પહોંચે, એ ચોપાઈ પહોંચે, એ ચોપાઈનો અર્થ પહોંચે એવા જ્ઞાની આપણે મંગલાચરણ કરીને આપણે એમની અમૃત જ્ઞાનવાણીનો આપણે લાભ લઈશું. વિનંતી કરું વિક્રમ પ્રસાદ દાસજી મહારાજ શાસ્ત્રીજીને કે અહીં આવી આપની વાણી અને મંગલાચરણથી આ કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. બોલીએ શ્રી કમલેશ્વર મહાદેવ કી જય. શ્રી ગૌમૈયા માત કી જય. ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત્થજામ્બો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ
નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ મંગલમ ભગવાન વિષ્ણુઃ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. બાપ, આજે આ રૈયા ગામની અંદર પુણ્ય અને પવિત્ર ધરા ઉપર જે એક પ્રેરણા સ્તોત્ર જે બની ગયા ને જેના થકી હજી પણ આ કાર્યક્રમ સતત ચાલુ રહે છે નીતિનભાઈ, એવા સ્વર્ગવાસ અમારા કનકભાઈના માતુશ્રી ચંપાબેન કેશવલાલ ઓઝા અને એમના પરિવાર દ્વારા આ સરસ મજાનો અહીંયા 2010થી નીતિનભાઈ આ કાર્યક્રમોની શરૂઆત થઈ છે. અને આ કાર્યક્રમ થકી જેને કહેવાય સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ રૈયા, જેણે ઘણા બધા સેવાકીય કાર્યો કર્યા અને આજે આ રૈયાની અંદર ઘણા બધાને આ ટ્રસ્ટ મદદરૂપ થયું છે. અને આજે પણ જે કંઈ અહીંયા આપણે આ કાર્યનું જે યોગદાન જે કંઈ આવશે એ આપણી આ દિયોદરની ગજાનન જે ગૌશાળા છે એમાં આપણે જે કંઈ તમારો અહીંયા જે ઘોળ આવશે એ બધી આ ગાયોના લાભાર્થે ગાયો માટે જવાની છે. એટલે બધાને જો તમને ખૂબ મજા આવે ભજન સત્સંગમાં તો દરેકને શરમ રાખ્યા વિના આજે બધા ઊભા થઈ અને તમારાથી જે બને જે કંઈ રૂપિયાથી માંડી અને જે કંઈ તમારી દાન આપવાની ઈચ્છા જો થાય તો અહીંયા તમે આવી અને આપી શકશો. અને એ દાન બધું ગૌશાળામાં જશે. એટલે આ ગૌશાળાની અંદર જે કંઈ દાન છે એનું એક સેવાકીય કાર્ય આપણા ઘરે એનું પુણ્ય પ્રાપ્ત થાય એ માટે આ કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કર્યું છે. વધારે નહીં કહેતા, પૂર્વ પ્રમુખ જે આપણું ટ્રસ્ટ છે એના પૂનમબેન કનકચંદ્ર ઓઝા, અત્યારે જેના જે સેવાકીય જે માનવ સેવા ટ્રસ્ટ છે એના માર્ગદર્શક શ્રી કનકચંદ્ર કેશવલાલ ઓઝા અને એમનો પરિવાર, અને આજે સરસ મજાનો અહીંયા કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમમાં હું તો નહીં પણ અત્યારે આપણા જે મહેમાનો છે અને એમાંય જે સરસ મજાનો કાર્યક્રમ આપણા બધાને સંભળાવી અને આનંદ કરવા માટે નીતિનભાઈ બારોટને એમની ટીમ અહીંયા આવી છે. તો આવો, આપણે વધારે અહીંયા કોઈ મારે પ્રવચન નથી આપવું, પણ નીતિનભાઈને વિનંતી કરું કે કાર્યક્રમનો પ્રારંભ કરે અને આપણે બધાને મોજ કરાવે. જય ગૌ માતા. આપણે નીતિનભાઈ માટે આપણે એકવાર બધા જોરદાર તાઈનો ગડગડાટ કરશું. એવું ગુજરાતનું ગૌરવવંતું નામ, એવો અષાઢી કંઠનો ગાયક, એથી વધારે આગળ હાલી અને વાત કરતો ભજન અને લોકગીતનો શણગાર કહી શકાય. એટલે માતાજીની વંદનાથી દુહાછનથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. અમારા કાર્યક્રમના ઓર્ગેનાઇઝર નીતિનભાઈના ઓર્ગેનાઇઝર અને ગુજરાતનું એક એવું ગૌરવવંતું નામ, આ બધાને અમને સમયસર બોલાવી અને સ્ટેજ ઉપર બેહારે એવા અમારા ઓર્ગેનાઇઝર ભાઈ શ્રી નરસિંહભાઈ ચૌધરી માટે પણ આપણે એકવાર જોરદાર તાઈનો આપણે ગડગડાટ કરશું.
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी गौरी सुताय गणनाथ नमो गौरी सुताय गणनाथ नमो या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता वाणीरूपेण संस्थिता विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो सर्वमङ्गलमाङ्गल्ये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी 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 नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ए तारा छोरुडानी चढ़ती राखजे चढ़ती राखजे मारी राखजे आयन बने मीठो कारो ए मोगल तारो मुट्ठी भर बाजारो ने ए भर पाणियारो ने आंगणिए पारणा झूला जे आंगणिए पारणा झूला जे दीवानी वेट ने घी थी पलाळजे नेहड़ा रोड़ा दीपाजे नेहड़ा रोड़ा दीपाजे ए तारा छोरुडानी चढ़ती राखजे छोरुडानी चढ़ती राखजे
એ તારા છોરુડાની ચડતી રાખજે માડી રાખજે આયલ ભણજે રે મીઠો હોકારો એ માં ચેહર તારો આશરો રે માં એ માં આજ તારા દીવા મળે મારી પરગટ આપો તમામ ભાઈ ભક્તોને વિનંતી કે બાપ હમણે શાસ્ત્રી જેમ રજૂઆત કરી અહીંયા 1 રૂપિયાથી માંડી 1 કરોડ રૂપિયા ભેગા થશે ને તો બાપ અમે ગૌ માતાના શરણે મૂકીને જવાના છે. 1 પણ રૂપિયો કોઈ કલાકાર નહીં લઈ જાય. અને જેને પરમાત્માએ આપ્યું હોય ને બાપ આ તો યાત્રા કરવા જેવું ટાણું છે. 2 ડગલા આગળ હાલી અને બાપ તમે 1 ગૌ માતા માટે અહીંયા આગળ હાલશો ને તો મારો નાથ તમારા માટે 1000 ડગલા આગળ હાલશે. એટલે કોઈ બાકી નો રજે આ સ્ટેજ ઉભી આવજો સ્ટેજને વધાવવા માટે જાયો. माता दी तू गोरो तू कायदो आग मारी तुझे हमारो हो इंसाफ ए के तो करी दे सजा मोरी मां ભાઈ 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 ए मारी के तो करी दे गुनाह
ભાડી અમાર મળો ભર્યો હોય જો ને કાંઈ. આ તો રંગ રંગ પૂરીએ મારવેથી. નવરાત નવેલી બની અલવેલી. નવરાત નવેલી બની અલવેલી. હરેલી ભમકેલી. અનહદ પર ખેલી કમર કસેલી. સંગ સહેલી માં સાધેલી. અવતારી માયા સુર ખંડી અવતારી. અમારા શાસ્ત્રીજી તરફથી અહીંયા 1100 રૂપિયા ગૌશાળામાં આવે છે. જોરદાર તાળીના ગણગણાટથી આપણે વધારીશું. જય હો. અમદાવાદથી અમારે રાજુભાઈ શાસ્ત્રી પધાર્યા છે. આપણે મિત્રો એકવાર જોરદાર તાળીના ગણગણાટથી આપણે એમનું સ્વાગત કરશું. અને થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એમના માટે પણ આપણે એકવાર જોરદાર તાળીનો ગણગણાટ કરશું. જય હો. કરીએ કે હે માં ભગવતી, હે માં પરાશક્તિ, હે માં અખિલ વિશ્વની જનેતા, હે માં બ્રહ્માંડ ભાંડોની જેને બ્રહ્માંડ રૂપી પાત્રને ધારણ કર્યું છે, એવી માં સર્વેશ્વરી અહીંયા જેટલા બેઠા છે બધાને માં તું આપજે. પણ શું આપજે?
માં પાસે મગાય, કુળદેવી પાસે મગાય તો બાપ શું મગાય? અમારો કવિ ચંદ બરદાઈની માં પાસે માગતો હોય, પણ સાહેબ 5 જ લીટીની માલિકો માં પાસે માગે પણ શું માગે? અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે. અમારે શાસ્ત્રી રઘુભાઈ કે જોશી સુરાણા એમના તરફથી 11,000 રૂપિયાનું મિત્રો દાન આપવામાં આવે છે. જોરદાર તાઈના ગરગડાટથી આપણે વધારીશું. ધન્યવાદ. અમારે ઓઝા પરસોત્તમ જયશંકર તરફથી 501 રૂપિયા રોકડાનું અહીંયા દાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિકરણ જગ ભરણ તું અને ઘડર ઘણા બહુ ઘાટ. નમો આદ્ય નારાયણી મળ વિશ્વરૂપ વૈરાટ. દૈતા હરણ અસરણ શરણ મંગલ કરણ તુજ માત છો. ભાગીરથી છો કે ભવાની આઈ અંબે માત છો. આસરા કરીએ થઈ સોનલમાં વિજય તું વર્તાવજે. સોનલ ચંડી સદા યમ પર મારી રહેમ દ્રષ્ટિ રાખજે. સોનલ ચંડી સદા યમ પર મારી રહેમ દ્રષ્ટિ રાખજે. અમે ચતુરાઈથી જીતરેલ ચાકડા માડી આજ બાંધા તોળે બારણે આઈ. એમાં ઉણપ રહી હોય કંઈ તો પછી રંગરે પુરીએ માં રવે છે. અને જે કર માતે જાલિયું અમારી આણત હાંગળ્યું. હવે ના મેલતી અમારે હજુ પાપાએ પગલ્યું. જે કર માતે જાલિયું અમારી આણત હાંગળ્યું. અને અસ્મિતા ચારણની કાર્ય છે આકરું. પહાડ પર ઘુમવું પંડશે પાંગરું. નહીં પંથ સૂજને હંકાર્યું નાવડું. હવે મોગલ ભેરે રહી તું પકડજે બાવડું. હવે મોગલ ભેરે રહી તું પકડજે બાવડું. ખામીઓ અમારી કદી ન ખોળતી. માત થઈ છોરુથી મુખના મોડતી. અને ધાસુણી આવજે ધોડતી ધોડતી. હે ભગવતી અમારી ધાસુણી આવજે ધોડતી ધોડતી. આજે આનંદ આજે ઉછરંગ આજે નૈનોમાં ને. સખી અમારા શહેરમાં ગાજતો કંચન વર્ષા મેં. અહીં રામ ભરોસે 1,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આનંદ આજે ઉછરંગ આજે નૈનોમાં ને. સખી અમારા શહેરમાં ગાજતો કંચન વર્ષા મેં. પછી ઘટમાં ઘોડા થનગને તેદી આતમ વિજય પાંખ. પછી અણદીઠી ભૌમ ઉપર અમારું યૌવન માંડે આંખ. ઘટમાં ઘોડા થનગને અને આતમ વિજય પાંખ. રહ્યા નવાવાસની પવિત્ર ધરતી અને સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ રહ્યા અને ગજાનન ગૌશાળાના લાભાર્થી સુંદર મજાનો આ કાર્યક્રમ. અહીંયા હાકીમ જેવા મહેમાનો વધાર્યા છે. અમારે રાજુભાઈ શાસ્ત્રી માટે આપણે એકવાર જોરદાર તાઈનો ગડગડાટ કરશું. એવું વિરેલ વ્યક્તિત્વ, શબ્દોના માઢુડા માનવી જેને કહી શકાય. 1100 રૂપિયા મારે સીતારામ બાપુ રવિયાણા તરફથી આપવામાં આવે છે. 501 રૂપિયા વર્ષાબેન પ્રવીણભાઈ પુરોહિત એમના તરફથી આપવામાં આવે છે. આ અમને જોરદાર તાઈના ગડગડાટથી આપણે વધારીશું. આ આપ્યા જેવું ઠેકાણું છે સાહેબ, આપજો.
કારણ કે ધર્મના કાર્ય માટે રૂપિયો વપરાયેલો હશે. ઓલી બેંકમાં સાહેબ તમે પૈસા મૂક્યા હો તો બેંક ઉઠી જાય, બેંકમાં કદાચ પૈસા ખૂટી જાય, કદાચ આખું એટીએમ મશીન કોક ઉપાડી જાય, પણ બાપ ગૌશાળાની માલિકો ક્યાંક આપ્યું હશે ને તો હાથ પેઢી સુધી ખૂટવા ન દે એવડી મોટી મિત્રો એ બેંક છે. અબોલ પ્રાણી જેને કહી શકાય. કહેવાનો સૂર મિત્રો કે આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા હાકીમ જેવા મહેમાનો પધાર્યા છે ત્યારે કહેવાની વાત એટલી છે, બહુ સરસ મજાની વ્યવસ્થા છે. અમારા સંજયભાઈ અને અમારા કનકભાઈ બહુ સારી વ્યવસ્થા બહુ સારી કરી છે. આ વ્યવસ્થા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. સાહેબ અમારે શહેરમાં પ્રોગ્રામો અહીંયા આવી વ્યવસ્થા હોતી નથી. એવી વ્યવસ્થા ટાટા બોર્ડ થઈ ગયા અમે તો અહીંયા હો. મેં મોરારી બાપુને પૂછ્યું હતું, મેં બાપુ કાર્યક્રમ કરવો હોય તો મન કે ગઢવી કાર્યક્રમ કરવો હોય ને તો 3 વસ્તુ હોય ને તો કાર્યક્રમ સારો થાય. એટલે મેં બાપુ કઈ 3 વસ્તુ? મન કે વ્યવસ્થા સારી હોય. જો અહીંયા બહુ સરસ મજાની વ્યવસ્થા છે. નકર પોહ મહિનામાં અમારો ગોતા ડાયરો હતો, ગોતા. હા, અને પોહ મહિનામાં કડકડતી ઠંડી ભૂકા કાઢી નાખે એવી સાહેબો. હા, એવી ઠંડી પડેલી. અને ખેતરમાં પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રોગ્રામ, પણ આયોજકો બહુ હોશિયાર હતા. તે ઓડિયન્સ માથે મંડપ બાંધેલો ને કલાકારો માથે ખુલ્લું રાખેલું. અમારું જે મોલ્યા ભાવનું વેર વારવું હોય. અને 12 વાગ્યા પછી જે ઠંડી પડી ભૂકા કાઢી નાખી. એક તો ખેતરમાં પ્રોગ્રામ, બાજુમાં તળાવ, એટલું સ્ટેજ ઊંચું બનાવેલું, અને અમારા કલાકારો એવી ઠંડી ભૂકા કાઢી નાખે. 12 વાગ્યા પછી સુસવાટા માર્યો પવન આવે સાહેબ. હા, અમારા તબલા ઉસ્તાદ મારી સામે જોવે, હું નીતિનભાઈ સામે જોઉં, એવી ભૂકા કાઢી નાખે એવી ઠંડી પડેલી. એમાં એક ભાઈ મારી સામે આવ્યો, લેંઘામાં લેંઘો પહેરેલો, એની માથે જીન્સનું પેન્ટ પહેરેલું, એની માથે જેકેટ પહેરેલું, એની માથે બુઢિયા ટોપી પહેરેલી, પાછો ધાબળો ઓઢેલો, અને મારી સામે આવીને મને કે ગઢવી આ જરાક ઠંડી ઓછી લાગે છે નહીં? તું આખો ડામસ્યો માથે ખડકીને આવ્યો, સામા તને ક્યાં ટાઈટ વાયું? એટલે વ્યવસ્થા બહુ સુંદર મજાની વ્યવસ્થા છે. અને બાપુએ મને વાત કરી, હું આપને વાત કરું છું કે 3 વસ્તુ હોય ને તો કાર્યક્રમ સારો થાય. એટલે મેં બાપુ કઈ 3 વસ્તુ? મને કે વ્યવસ્થા સારી હોય, સામેની વ્યક્તિની અવસ્થા સારી હોય. અવસ્થા એટલે આમ પ્રોગ્રામમાં ઉંમર નહીં, અવસ્થા એટલે પ્રોગ્રામમાં બધા ભાનમાં બેઠા હોય એમ. નકર અમે ક્યાંક ડાયરો કરવા માટે જઈને એટલે હલો માઇક ચેક રેડી, હલો માઇક ચેક રેડી, હલો માઇક ચેક રેડી એટલું બોલીએ કે ઓડિયન્સમાંથી કહેવા આવે ગઢવી ચાલુ કરો, બધા રેડી છે. વ્યવસ્થા સારી હોય, સામેના વ્યક્તિની અવસ્થા સારી હોય, અને ત્રીજી આપની આસ્થા સારી હોય. સાહેબ અહીંયા ત્રિવેણી સંગમ મળ્યો છે એટલે વ્યવસ્થા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું સાહેબ. એવી સુંદર મજાની. અને મિત્રો તો જ કાર્યક્રમ સારો થાય. અહીંયા હાકીમ જેવા મહેમાનો પધાર્યા છે. દાનનો પ્રવાહ પણ અહીંયા ચાલુ છે. અમારે 1100 રૂપિયા જોશી લાલજીભાઈ, ગણેશભાઈ, પરશુરામભાઈ અમારે પ્રમુખશ્રી એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે લાલજીભાઈને વધારી લેશું. અહીંયા જે પણ કંઈ આવશે એ અમે અબોલ પ્રાણી ગૌ માતાના માટે અહીંયા આપીને જવાના છીએ. એટલે જેવી જેની સાહેબ પૈસો વાપરવો અને પૈસો વેડફવો એમાં જમીન આસમાનનો ફેર છે. હા, પૈસો વાપરવો અને પૈસો વેડફવો. પૈસા કમાવા માટે તો ઘણા બધા રસ્તા છે. માણસ કોઈ પણ, આ કોમ્પ્યુટર યુગ છે, કોઈ પણ રસ્તેથી માણસ પૈસા કમાઈ શકે છે. માણસ 1.5 રૂપિયાની પતરી લઈ અને સાહેબ બસ સ્ટેન્ડમાં જાય, 1.5 રૂપિયાની પતરી લઈ અને બસ સ્ટેન્ડમાં જાય, સાંજે 7 જણાના ખિસ્સા કાપીને આવે તો 9,000નો ધંધો કરીને ઘરે આવે. રૂપિયો કમાવો મોટી વાત નથી બાપ. તમારો કમાયેલો રૂપિયો, તમારા કુટુંબનો કમાયેલો રૂપિયો કયા કાર્ય માટે વપરાય છે ને એ મહત્વની વાત છે, એ મોટી વાત છે. એટલે અહીંયા જે પણ કંઈ આપ આવશો, અહીંયા 500 રૂપિયા અમારા પ્રહલાદભાઈ રાવલ અમદાવાદ, 501 રૂપિયા અમારા દીપકભાઈ ઓઝા, અને 501 રૂપિયા અમારા પટેલ નાનજીભાઈ રતનગઢ. જોરદાર તાળીના ગડગડાટથી આપણે અમને વધારી લઈશું. અમારે ગીતાબેન સોમાલાલ તરફથી 1100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. એમને પણ આપણે મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારી લઈશું. જે પણ કંઈ અહીંયા આવશે એ અમે અહીં આપીને જવાના છીએ બાપ. એક ધર્મના કાર્ય માટે આ સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જોકે હવે તો સલાહ આપ્યા જેવો સમય નથી. માણસ હોશિયાર થઈ ગયો છે, માણસ અઘરો થઈ ગયો છે. કોમ્પ્યુટર યુગ છે, બુદ્ધિના ઉપયોગ કરે છે. કાંકરિયા કાર્નિવલમાં અમારો ડાયરાનો પ્રોગ્રામ, જો સલાહ અપાય નહીં, સલાહ તમને હામી પડે. અને એ અમારા નીતિનભાઈ મારું મન મોર બની થનગાટ કરે, એમાં એવી જમાવટ કરેલી અમારો ડાયરો જામી ગયેલો. માણસ ક્યાંય માય નહીં, એટલી પબ્લિક. જો સલાહ તમને હામી પડે એની હું વાત કરું છું. મેં લાઈન જરાક હું મેળામાં આટો મારું
તે વળી હું મેળામાં આંટો મારવા માટે નીકળ્યો. એમાં એક બેને આંગળીએ છોકરું, બીજી આંગળીએ બીજું છોકરું, એક છોકરું ખંભા ઉપર બેહારેલું, એક છોકરું કેડમાં બેઠેલું, બીજા બે છોકરા વાહે રોતા રોતા રાડું દેકારો નોખરો કરેલો. મેં તો બેનને વિનંતી કરી, મેં કીધું બેન, મેળાની મજા માણવી હોય ને તો મેં કીધું અડધા છોકરા ઘરે મૂકીને અવાય. મેળાની મજા મેં કીધું લેવી હોય ને, મેળાની મજા માણવી હોય તો મેં કીધું બેન અડધા છોકરા ઘરે મૂકીને અવાય. ત્યાં બેન કે ગઢવી સાના માના બેહો, અડધા ઘરે જ છે. આને તમે કઈ બેંકમાં મૂક્યા? એક ભાઈ મેં ખાલી એટલું પૂછ્યું, મેં તમારે કેટલા દીકરા? મને કે ગઢવી 4. મેં કીધું ભાઈ 4 દીકરા હોય પછી શું જીવનમાં તકલીફ હોય? રૂપાળા જલસે જલસા હશે ને. મને કે રાખ જલસા, 2 જેલમાં છે ને 2 ને પોલીસ ગોતે છે કે હજુ. હવે એને તમે કેમ? ઘણા માણસ અમારે તો રોજ પરીક્ષા, અમને રોજ પ્રશ્નો પૂછવા વાળા. એક ભાઈ તો મને પૂછતો હતો, મને કે ગઢવીભાઈ તમે લોક સાહિત્યની વાતો કરો છો, ડાયરામાં હાસ્યની પણ વાતો કરો છો, મર્યાદાવાળું હાસ્ય હોય છે તમારું. તો મને કે મારો એક હળકતો પ્રશ્ન છે. મેં કીધું કેવો? મને કે આ માથામાં ટાલ પડી ગઈ હોય એ સુખની પડી હોય કે દુઃખની? મેં ભાઈ એ મને ખબર નથી. મને કે ના, ઘણા માણસો કે માથામાં ટાલ હોય, બહુ રૂપિયાવાળા હોય, બહુ સુખી હોય, બહુ સમૃદ્ધ હોય. મને કે સુખની પડી હોય કે દુઃખની? મને એ ખબર નથી, પણ મેં કીધું મેં માર્કિંગ કરીને જોયું છે કે જેના માથામાં ટાલ પડી ગઈ હોય એને તમે માર્કિંગ કરીને જોજો. એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નક્કી ન હોય. મોઢું ધોતા ધોતા માથું ધોઈ નાખે આમાં. અને અડધી રાતે જગાડો ને તો બિલકુલ ફ્રેશ હોય, એમ ફ્રીજમાંથી સફરજન કાઢ્યું નીકળે. અને સાહેબ છોકરો 8 વર્ષનો હોય ત્યારે ટાલ નથી પડતી, છોકરો 15 વર્ષનો હોય ત્યારે ટાલ નથી પડતી, છોકરો 25 વર્ષનો થાય ત્યારે ટાલ ન હોય. ટાલ ક્યારે પડે? 25 વર્ષ વટાવી જાય ને પછી ટાલ પડે. શું કામ? કે 25 વર્ષ સુધી તો બાપ માથે માનો હાથ ફરતો હોય, મારો દીકરો, મારો કાળજાનો કટક્યો, મારી આંખોના રતન, મારો વિહામો બાપ. 25 વર્ષ સુધી માથે માં હાથ ફેરવતી હોય. 25 વર્ષ પછી લગ્ન થઈ જાય, પછી હાથ બદલાય, પછી બકાનો હાથ ફરે. બકા પકોડી ખાવા લઈ જા બકા. એ જેમ જેમ હાથ ફરે એમ જડા મૂળ થઈ જાય. કારણ કે બાપ માનો હાથ લાગણીનો છે, પત્નીનો હાથ માગણીનો છે. સાહેબ, માનો હાથ લાગણીનો છે, પત્નીનો હાથ માગણીનો છે. કહેવાનો સુર મિત્રો બહુ સુંદર મજાનું આયોજન છે. મારે એક આપણી સમક્ષ 2 મિનિટની વાત કરવી છે બાપ. અહીંયા હાકીમ જેવા મહેમાનો પધાર્યા છે, લોક સાહિત્યની માલિકો અમારા રાજુભાઈ, અમારે નગરપાલિકાના પ્રમુખશ્રી બેઠા છે, અમારે કનકભાઈ, અમારે સંજયભાઈ માટે સાહેબ આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. આ એવો પરિવાર છે. લોક સાહિત્યમાં એક બહુ જૂનો દુહો એવું કહે છે કે બાપ માણસને લાયક બનવા માટે તકલીફ પડે. લાયક સંસ્કૃતિ સભર જીવન જીવવા માટે, ધર્મમય, નીતિમય, ભક્તિમય, બીજાને ઉપયોગીમય જીવન જીવવા માટે તકલીફ પડે. લાયક બનવા માટે આ માંડવા રોપાણા છે એ એમનામ નથી રોપાણા. સંજયભાઈને, કનકભાઈને બધાને પૂછો, આયોજક મિત્રો, ત્યારે ખબર પડે કેટલી દોડધામ. માણસને સાહેબ લાયક બનવા માટે તકલીફ પડે છે. ઉંમર લાયક તો માણસ ખાટલામાં પડ્યો થઈ જાય, ખેતરના શેઠે બેઠો ઉંમર લાયક થઈ જાય. લાયક બનવા માટે તકલીફ પડે છે. એટલા માટે લોક સાહિત્યનો જૂનો દુહો એવું કહે છે કે ચંદન ઉગ્યો વનમે અને હસને લગી વનરાય. એક ચંદનનું ઝાડ વનમાં ઉગે એટલે બાપ આખી વનરાય હસવા લાગે. ચંદન ઉગ્યો વનમે અરે હસને લગી વનરાય. અમારા કુળમાં સપૂત પાક્યો કે સારો વનકો દેશે સુવાસ. અમારા કુળમાં સપૂત પાક્યો. બાપ આપણી પેઢીમાં એક દીકરો એવો અવતરે કે હાથ પેઢીને અમર કરી દે સાહેબ. હા, મેં કીધું ને, જેના ટાકણે ઘાટ ઘડાય નહીં. એ અમારા સંજયભાઈ, અને વખાણ નથી કરતો સાહેબ, વાસ્તવિકતા રજૂ કરું છું. એ માને લાખો ધન્યવાદ છે સાહેબ. આવા દીકરા જગતના, એ માને હું વંદના કરું છું 2 હાથ જોડીને સાહેબ. કેવી માએ એ સંસ્કાર માએ આપ્યા સાહેબ. આ ગુજરાતની અમીરાત છે, આ ગુજરાતની ખમીરાત છે. અમારો અમરેલી પાસે બાબરા કાર્યક્રમ હતો. સંસ્કાર કોને કહી શકાય, ખાનદાની કોને કહી શકાય. અને એક બાબુભાઈ નામના એ વ્યક્તિએ કાર્યક્રમ રાખેલો સાહેબ. મારા અનુભવની હું આપને વાત કરું. અમે કાર્યક્રમમાં થોડા લેટ પહોંચ્યા સંજયભાઈ. મોટો આવો મંડપ બાંધેલો, આખા ગામનો જમણવાર, 3 ગામની નિશાળીઓના પણ જમણવાર, સુંદર મજાનો મંડપ બાંધેલો. રાતે ડાયરાનો કાર્યક્રમ સાહેબ. મેં બાબુભાઈને જઈને પૂછ્યું, હે બાબુભાઈ, આ કાર્યક્રમ શેના નિમિત્તેનો છે બાપ? સાંભળજો મિત્રો, આપણા વડીલો માટે પણ આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું. આજે આપણને પ્રેરણા આપી છે, વંદન છે એમને. બાબુભાઈને મેં પૂછ્યું, બાબુભાઈ
આ કાર્યક્રમ શેના નિમિત્તનો રાખ્યો છે? રામકથા છે, દેવી ભાગવત છે, ભાગવત સપ્તાહ છે. પણ સાહેબ એ ખેડૂતના દીકરાએ મને જે જવાબ આપ્યો ને એ જવાબ હું આપને આપું છું. મને કે કવિરાજ, રામકથાય નથી, દેવી ભાગવતે નથી, ભાગવત સપ્તાહ નથી, તો મેં તો આ કાર્યક્રમ શેના નિમિત્તનો છે? અને સાહેબ એક એ બાબુભાઈએ મને જવાબ આપ્યો. મને કે કવિરાજ, મારો બળદ મરી ગયો ને એને આજે 12 દિવસ પૂરા થયા છે. જે બળદની કાંધ ઉપર દોહરું મૂકી ધરતીના પડદા ચીરી કવિરાજે ઈ બળદે મારા છોકરાને ઉછેરીને મોટા કરી દીધા હતા. ઈ બળદને હું બાપ કહી અને બોલાવતો તો. ઈ મારો બળદ મરી ગયો ને એને આજે 12 દિવસ પૂરા થયા છે. જ્યાં બળદના 12માં થતા હોય ને ઈ આપણું ગુજરાત છે મિત્રો, ઈ આપણા સંસ્કાર છે. કહેવાનો સૂર મિત્રો મારો ઈ છે કે બાપા એવો કાર્યક્રમ છે. એટલે આપણે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે. અમારે નિર્મલાબેન ભરતભાઈ ત્રિવેદી ભાભર એમના તરફથી આ ગૌશાળામાં 2100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. અહીંયા અમારે અશ્વિનભાઈ નાગરલાલ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. અમારે નાઈ અમરતભાઈ એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. અમારે રોહિતભાઈ નાગરભાઈ થરાદ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. વાઘીલા દેવસિંહ એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારી લઈશું. જેને જેવી શક્તિ આપી હોય એ સાહેબ અહીંયા આગળ હાલી અહીં 2 ડગલા અને અહીંયા એક આવી એક ચબરકી આપીને લખીને જાજો. સાહેબ જે આવશે એ અમે ગૌશાળામાં આપવામાં આવશે. અને હું વિનંતી કરું અમારા નીતિનભાઈને કે નીતિનભાઈ પધારો અને ગરબા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. એવી સંસ્કારની વાતો, સંસ્કૃતિની વાતો, જન્મભૂમિના પ્રેમની વાતો, રાષ્ટ્રભક્તિની વાતો. અહીંયા આપણે લોક સંગીતનો આ લોક ડાયરો છે કે જેમાં સાહેબ ભજન આવે, ગીતો આવે, લોકગીતો આવે. તમે ગુજરાતની ધરતીનો એક એક પથ્થર ઉપાડો, એમાંથી કંઈક સમર્પણની, કંઈક ત્યાગની, કંઈક બલિદાનની, કંઈક ભક્તિની વાત આપણને મળે. એવી મિત્રો આપણે વાતો કરવી છે. સાથે સાથે ભજનનો ગીતો પણ અહીંથી આપણે રજૂ કરશું. તો સર્વપ્રથમ ગરબા ગજાનંદ ગણપતિ મહારાજની વંદના માટે થઈ એ ઉમાના દીકરાને, શંકરના છોરુને, કાર્તિકના ભાઈને અને હનુમાનજી મહારાજની સામે કાયમ જેના બેસણા હોય એવા રીધિ સિદ્ધિના દાતારને પહેલા આપણે આમંત્રણ આપવું પડે, એને નોતરું આપવું પડે. અને એ ગણપતિ વંદના માટે થઈ અને હું વિનંતી કરું નીતિનભાઈ બારોટને આપણે બધા એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધારી લેશું. આપણી સમક્ષ આવે છે નીતિનભાઈ બારોટ. ₹1100 મારે જોશી લાલજીભાઈ, ગણેશભાઈ, પરશુરામભાઈ એમના તરફથી ₹1100 આપવામાં આવે છે. ધન્યવાદ. હલો, ₹1100 અમારે અશ્વિનભાઈ નાગરલાલ અમદાવાદ એમના તરફથી આપવામાં આવે છે. 501 શ્રી અમારે મફાજી કેસાજી રૈયા એમના તરફથી આપવામાં આવે છે. 501 મહેશભાઈ એમના તરફથી આપવામાં આવે છે. ₹1100 હેમાભાઈ વાલાભાઈ પ્રજાપતિ એમના તરફથી આપવામાં આવે છે. 501 દયારામભાઈ છગનભાઈ જોશી એમના તરફથી આપવામાં આવે છે. ₹1100 શુભમ એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ દિયોદર. શુભમ એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ છે અહીં હાજર. આપણે શુભમ એલ્યુમિનિયમ વાળા ભાઈ છે હાજર છે ને? અચ્છા, ફોનમાં લખાયા છે એમ? હા, પાછળ બેઠા છે એમ? હા, 1100 માં 2100 કર નાખજો. હા, એટલી વિનંતી છે અમારી સ્ટેજ ઉપરથી. હા, છે ને? ક્યાં છે? હાથ ઊંચો કરો અમારા શુભમ ભાઈ. ભાઈ હાથ ઊંચો કરો એટલે અમને ખબર પડે કેટલે બેઠા છે. ઠેઠ છેલ્લે છે. 2100 કરી નાખ્યું જો તો ગૌ માતાનું છે. હા,
આમાં 1000માં કાંઈ ફેર પડતો નથી ભાઈ ભાઈ. વગાડો એકવાર જોરદાર તાઈનો ગડગડાટ અમારા શુભમ માટે ભાઈ ભાઈ. એમના તરફથી 2100 રૂપિયાનું અહીંયા દાન આપવામાં આવે છે. ધન્યવાદ. જય હો. અમારે ઓજા દક્ષાબેન કનૈયાલાલ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. ઓજા કીર્તિલાલ માવજીભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ ભગવાનની જય. બોલીએ શ્રી અંબે માતની જય. શ્રી કેસર ભવાની માતની જય. શ્રી ગોગા મહારાજની જય. વદેશ્વર દાદાની જય. મોગલ માતની જય. સોનબાઈ માતની જય. અને પ્રેમથી બધાને બે હાથ ઊંચા કરી આપણે જય બોલાઈએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હે પહેલો નામ પહેલો નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો. પહેલો નામ પહેલો પહેલો નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો. નર મૂરખ સમજે નહીં મારો હરિ કરે સો હોય. નર મૂરખ સમજે નર મૂરખ સમજે નહીં. નર મૂરખ સમજે નહીં મારો હરિ કરે સો. હરિ હરિ કરતા હર્ષ કર. અરે જીવ તું પારસ લાજો પારસ લાજો 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 પારસ લાજો આ પ્રગટ તનમાં ભાગ્ય બડા તોરા રામ જપ
जगत बड़ा कछु दे अकल बड़ी उपकार करे ओ धर्यो मनुष्य बड़े ओ धर्यो मनुष्य बड़े मूल ગુણપતિ તમે ભાગો મારા દાદાની ભ્રાતા તમે ખોલો મારા હૃદયના કે મારા એવા સબ દુઃખ તારે મરી જાતા પતિ દાદા મેરે દાદા मेरे दादा धूप जाने धूप जाने करूँ तो आरती धूप जाने करूँ तो તમે ભાગો મારા દાદાની ભ્રાતા તમે ખોલો મારા હૃદયના એવા સબ દુઃખ તારે મરી જાતા ગુણપતિ દાદા મેરે દાદા દાદાજી ગણપતિ દાદા અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે. અમારે બાબરાભાઈ મયુરભાઈ પ્રજાપતિ એમના તરફથી 501 રૂપિયા આવે છે. વિરલભાઈ ત્રિવેદી તરફથી 501 રૂપિયા આવે છે. બારોટ પીરાજી ખેમાજી રૈયા એમના તરફથી 501 રૂપિયા આવે છે. મારે બાબુભાઈ ત્રિવેદી એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. 501 રૂપિયા પ્રજાપતિ. આમાં કંઈક થોડોક નામમાં થોડોક સુધાર આવે છે.
ફકીરભાઈ ચહેરાભાઈ 501 રૂપિયા આપવામાં આવે છે. અમારે માધવ મેડિકલ રૈયા એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. 501 રૂપિયા પ્રજાપતિ બાબુભાઈ શંકરભાઈ તરફથી આપવામાં આવે છે. ધન્યવાદ. જેમ જેમ વચ્ચે હું રજૂઆત કરતો રહીશ, એક હારે બધા નામ આપજો એટલે જેથી કરીને આપણે ભજન પણ આપણો કાર્યક્રમ પણ ચાલુ રહે અને આપણો હેતુ પણ સચવાય. જય હો. રૂમ જો રૂમ જો ને પુરબાજે એ મધુરી ચાલે ચલતા તમે ભાગો મારા દલડાની રાતા, તમે ખોલો મારા કે મારા એવા સબ દુઃખ ડારે મજાતા પછી દાતા દાતા મેરા ગુણવતી દાતા દાતા મેરા ગુણવતી દાતા. અને સુંદર મજાનો કાર્યક્રમ છે. કારણ કે ફરમાઈશો ચિઠ્ઠી મને મળે આપણી જે પરંપરા છે પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય હોય સારું કાર્ય હોય આપણે ગજાનન ગણપતિ મહારાજની નાનકડી સ્તુતિ લેવી જરૂરી હોય છે. એટલે ખાલી ફક્ત સ્તુતિ પૂરતું, પછી તમને જે મજા આવે, જે આનંદ આવે, જેવા ગીતો, લોકગીતો, ભજનો તમને જે ગમતા હોય એ તમામ રચનાઓ બધી અહીંયાથી લેવાની છે. પણ એક આપણે પરંપરા અનુસાર ચાલવું પડે છે. એટલે ગણપતિ મહારાજને આપણે યાદ કરીએ છીએ. અમારે ઈશ્વરભાઈ મોહનભાઈ જોશી તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. સંતને ચકો
हमारे सिगोतेर ट्रेडर्स हस्ते हमारे भगवान भाई जमनपुर वाला एमना तरफ थी दियोदर एमना तरफ थी 5100 रुपया आपवामां आवे छे। डॉक्टर महेंद्र भाई पटेल 501 रुपया, डॉक्टर रमेश भाई कोटड़िया 501 रुपया, डॉक्टर अरगोन भाई पटेल 501 रुपया, डॉक्टर अरविंद भाई जोशी 501 रुपया एमना तरफ थी आपवामां आवे छे। धन्यवाद। हमारे लाला भाई प्रजापति 511 काकराला एमना तरफथी 511 रुपया अहीं आपवामां आवे छे। धन्यवाद। आगळ मारी पासे लिस्ट छे पण हूँ आगळ जेम जेम एक एक भजननो दौर आवे ए रीते रजूआत करतो रहीश। दाननो प्रवाह चालू छे। जय हो। गुणपति दादा है मेरे दादा गुणपति दादा गुणपति दादा अब लजया 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 शिवलन के असफा तेरे चरणों में मेरा शीश हो मेरे मधेश्वर तेरे चरणों में मेरा शीश हो मेरे सिर पे तेरा હવે તમને મજા આવે એવી રચનાઓ મારે ખાસ ફરમાઈશો પણ મને મળી છે અને પત્રિકામાં પણ મધેશ્વર દાદા ભગવાન ભોળિયાનાથને યાદ કરવા હોય કારણ કે ખૂબ સરસ મજાનું આજનું આયોજન છે ને એમાંય આજનો જે કાર્યક્રમનો હેતુ છે ગાયો માટે
વિશેષ આયોજન કર્યું છે કનકભાઈએ, કારણ કે આમ જનરલી જ્ઞાતિ સંમેલન અને એ બધું આયોજન હતું ને એમાં એક વધારાનું આ એક છોગું એમણે કનકભાઈ ઉમેર્યું કે આટલા બધા ભેગા થાય છે સ્નેહીજનો, મુરબીઓ, સગાવાલા બધા પધારે છે, તો એ અર્થે કંઈક ગાયોનું પણ કંઈક આમાં થઈ જાય, એટલે ગૌશાળાનું પણ સુંદર મજાનું આયોજન જે કંઈ આજે અહીંયા 1 રૂપિયાથી માંડીને જે આવે એ બધું આપણે ગાયોના ચરણોમાં ગાયો માટે વાપરવા માટે જ્યારે કનકભાઈએ જોરદાર આયોજન કર્યું છે, તમામ મિત્રો અને તમામે, તો આપણે જોરદાર તાળીઓથી એમના પરિવારને પહેલાં મિત્રો વધાવી લઈએ આપણે. કનકભાઈનો આખો પરિવાર અને ભગવાન ગાય માતાની કૃપા, ભગવાન ભોળિયાનાથની, અંબે માની કૃપા એમના ઉપર કાયમ રહે એવા આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ રૂડું મજાનું આયોજન છે. સાઉન્ડ પણ અમારે જગદીશ સાઉન્ડ છે કે અમદાવાદથી બહુ સરસ, જે અમારો બધાનો અવાજ ખૂબ સારી રીતે આપની સમક્ષ રજૂ કરે છે. સાઉન્ડને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. જગદીશ સાઉન્ડ છેક અમદાવાદથી, આખા ગુજરાતમાં એમનું પહેલા નંબરનું નામ છે. અમારા સાજિંદા મિત્રો સાથે અમારા ઘનશ્યામભાઈ ગઢવી છેક આમ મૂળ કાઠિયાવાડના પણ અત્યારે અમદાવાદ બાજુ એમનું રહેઠાણ છે, અને એ પણ ખાસ કારણ કે મને કનકભાઈએ કીધું કે આપણને મજા આવે, મોજ આવે એવા કલાકારો તમે લઈને આવજો, એટલે ખાસ દરેક કલાકારો સાથે જેણે જુગલબંધી કરી છે અને આખા ગુજરાતમાં જેનું ખૂબ મોટું નામ છે એવા ભાઈ ઘનશ્યામભાઈ ગઢવી કવિરાજને આપણે જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. સાથે મારી જોડે આશાબેન રાવળ બહુ સારા લોકગાયિકા અને મારા જોડે સતત કામ કરે છે, તમામ ગરબાનો, ડાયરાનો કોઈ પણ કાર્યક્રમ હોય તો મારે આશાબેન રાવળને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બીજા અમારે ભાઈ કિરણભાઈ બારોટ, મારા ખાસ પરમ મિત્ર, મારા સ્નેહી છે અને બહુ સારા ગાયક છે, એ પણ પધાર્યા છે. ભાઈ કિરણભાઈ બારોટને પણ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું, એમને પણ વધાવો. અમારે રજની જીગરની ટીમ છે, તબલા ઉસ્તાદ અને અમારા બેનજો, બંને ભાઈઓને પણ જોરદાર તાળીઓથી મિત્રો વધાવો, કારણ કે તમે બધા મોજમાં હશો, વધાવશો તો કલાકારો બધા આનંદ કરાવશે આપને. અને મારા મંજીરા વાદક માવજીભાઈ પણ આનંદ કરાવવાના છે. માવજીભાઈ શું શું લઈને આવ્યા છે? બધું લઈને આવ્યા છે, આખો થેલો ભરીને આવ્યા છે માવજીભાઈ, બધાને આનંદ કરાવવા. હવે રીતિનભાઈ, આપણે ભોળાનાથને દાદાને પ્રાર્થના કરવી છે, એમની તરફ જવું છે, પણ 1-2 મિનિટ માટે આપણે સ્વાગતનું અહીંથી વારંવાર મને કહેવામાં આવ્યું છે, એટલે આપણે શરૂઆતમાં થોડું સ્વાગત વિધિ અહીંથી આપણે લઈ લઈએ તો આપણે અહીંયા સ્વાગત કરી લઈએ. બીજા મારે ખાસ મારા સ્ટેજ ઉપર મારા દરેક કાર્યક્રમનું મારું ઓર્ગેનાઇઝિંગ, મારું જે મેનેજમેન્ટ કરે છે એવા ભાઈ નરસિંહભાઈ ચૌધરી અહીંયા ઉપસ્થિત છે. ભાઈ નરસિંહભાઈ ચૌધરી, એમને પણ ખૂબ તાળીઓના ગગરથી આપણે વધાવીએ. હલો હલો. ખાસ નીતિનભાઈ, આજે છેલ્લા 3 દિવસથી ગજાનંદ ગૌસેવા આશ્રમના જે સ્વયંસેવકો તાલુકામાં ફરી રહ્યા છે, એનાથી લગભગ 2 લાખ જેટલી રકમનું દાન મળેલ છે. જય હો, ક્યા વાત, તાળી વગાડો 2 લાખ રૂપિયા ભાઈ ભાઈ. એ દાતાઓના નામ એ સ્વયંસેવકો એનાઉન્સ કરવા માગે છે, તો 5 મિનિટ એમને ફાળવીએ આપણે. જી જી, ખાસ વિનંતી છે મારી એમને. ઓમ હરિઓમ. ગજાનંદ ગૌશાળા આ પરિવારને ગૌ માતાનો ખેસ અને પ્રતિમા આપી અને આશીર્વાદ આપે છે. તો સૌ પ્રથમ ઓઝા કેશવલાલ પધારો. પૂજ્ય સીતારામ બાપુ રવિયાણા, પૂજ્ય સંતોના હાથે એમનું આશીર્વચન. પૂજ્ય સંતોના હાથે કેશવ બાપાને આશીર્વાદ આપશું કે તમારા પરિવારમાં પેઢીઓ પરંપરા સદૈવ આવા મંગલમય થાય અને આવા સત્કાર્યો થાય. તાળીઓથી વધાવશું. બોલ્ય શ્રી ગૌ માતા કી જય. આ બાજુ સંજયભાઈ ઓઝા પધારે. પૂજ્ય સીતારામ બાપુ, એમને પણ ગૌ માતાની પ્રતિમા અને ખેસ દ્વારા આશીર્વચન આપશે. બોલીએ ગૌ માતા કી જય. તાળીઓથી વધાવશું મિત્રો. કનકભાઈ સાહેબ શ્રી પધારો. જય હો. તાળીઓથી વધાવશું. બોલ શ્રી ગૌ માતા કી જય. આ પ્રસંગને માન આપી અને જેનું ગુજરાતને પૂરા ભારતભરમાં નામ છે એવા રઘુનાથભાઈ શાસ્ત્રીના સુપુત્ર રાજુભાઈ શાસ્ત્રી પધાર્યા છે, તો એમને પણ સીતારામ બાપુ ગૌમાતાનો ખેસ અને ગૌશાળા પણ ચલાવે છે. તાળીઓથી વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ ગૌ માતા કી જય. ગૌશાળા વતી આપ ગૌશાળા ચલાવો છો.
જય હો. બોલીએ ગાયત્રી માત કી. હવે સુંદર મજાનું આયોજન આ પુણ્ય ધન્ય ધરા પર આવો પ્રસંગ પરમાત્માની પૂર્ણ કૃપા અને પૂર્વજનું પુણ્ય હોય અને ભગવાન પરમાત્માની પ્રેરણાથી આવું એક સુંદર મજાનું લોક ડાયરાનું આયોજન, એમાં જેમાં લોક સાહિત્યમાં નીતિનભાઈ બારોટ, જેનું જબરજસ્ત નામ, સાથે લોક સાહિત્યમાં ઘનશ્યામભાઈ ગઢવી, એમને એક સાંભળવા એક જીવનનો લાવો છે, પણ ગૌશાળાનું સાનિધ્ય છે, ગૌશાળા નિમિત્તે છે, એટલે તમે પણ સાથ સહકાર આપો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. આવો તમારે અમે 10-15 મિનિટ લેશું, એટલે દરેક દાતાઓને એમને પણ સંતોષ થાય અને લોકોને પણ પ્રેરણા મળે, જેથી કરી અને આવા સત્કાર્યમાં પુણ્યદાન થાય. દિયોદર ગૌશાળામાં હમણાં સાહેબે જ વાત કરી હતી, 2500 ગૌશાળા, 2500 ગાયો છે, 2 ગૌશાળાઓ છે, ગજાનન ગૌશાળા અને નકળંગ ગૌશાળા મુજરું. એમાં દિયોદરમાં ધન્વંતરી, જેને ગાયો બીમાર, લંગડી લુલડી, એની ખૂબ સેવા થાય, એમાં 50 ગાયો એ પણ છે. એટલે આવે 5100 રૂપિયા, શું નામ છે? હા, 5100 રૂપિયા રોકડા અશ્વિનભાઈ ગૌતમભાઈ સક્સેના. ખૂબ ખૂબ દાતાને ધન્યવાદ. તાળીથી બતાવી લો. આ પાવતી આપો સાહેબ. રૈયા ગામે આ પ્રસંગને ખૂબ સાથ સહકાર આપી અને આ પ્રસંગ જોવો છો ને આપણે, કારણ કે એમનો સાથ સહકાર છે અને એમનો ભાવ છે, એમનો શ્રદ્ધા છે, એટલે આ પ્રસંગને આપણને ખૂબ સાથ સહકાર આપી આ પ્રસંગને દીપાવ્યો છે. 12100 રૂપિયા પટેલ ડાયાભાઈ અણદાભાઈ ગામ રિયા. જે દાતાઓનું નામ બોલો તાળીઓથી વધાવતા રહેજો. 1100 રૂપિયા વજાભાઈ રમાભાઈ. 5100 રૂપિયા શ્રી કમલેશ્વર મહાદેવ ભજન મંડળ હસ્તે જયરામભાઈ રૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 5100 રૂપિયા પટેલ ખેતાભાઈ જેવતાભાઈ રૈયા. 2500 રૂપિયા પટેલ હીરાભાઈ રમાભાઈ રૈયા. 5100 રૂપિયા ભારમલભાઈ લક્ષ્મણભાઈ રૈયા. 2100 રૂપિયા પટેલ દેવાભાઈ દુદાભાઈ રૈયા. 2100 રૂપિયા ચોથાભાઈ શકનાભાઈ રિયા. 1500 રૂપિયા પટેલ ભેમાભાઈ હરિભાઈ રિયા. 1500 રૂપિયા માનસુખભાઈ દેવસીભાઈ રિયા. 1000 રૂપિયા પટેલ જયંતિભાઈ પદ્માભાઈ. 11000 રૂપિયા સુથાર પરાગભાઈ ભગવાનભાઈ અને સાથે 100 પૂળા રિયા. 2500 રૂપિયા પટેલ સુરેશભાઈ દાનાભાઈ રિયા. 2000 રૂપિયા ગોવિંદભાઈ દુદાભાઈ અને 1 બોરી સાથે બાજરી. 2100 રૂપિયા સ્વર્ગસ્થ હરજીભાઈ સવાભાઈ પટેલ રૈયા. 1100 રૂપિયા પટેલ ચેલાભાઈ જેવતાભાઈ રૈયા. 1100 રૂપિયા પટેલ રમાભાઈ શિવાભાઈ રૈયા. 11000 રૂપિયા પટેલ નવીનભાઈ ભગાભાઈ. ખૂબ ખૂબ દાતાને ધન્યવાદ. ₹1100 રૂપિયા ઠાકોર ભવાનજી કેસાજી રૈયા. 1000 રૂપિયા પટેલ પારમલભાઈ ભીખાભાઈ રૈયા. 1000 રૂપિયા પટેલ કરશનભાઈ લાલાભાઈ રૈયા. 1000 રૂપિયા પટેલ પેથાભાઈ ભીખાભાઈ રૈયા. 1100 રૂપિયા ઠાકોર રેવાજી બાલાજી રૈયા. 1100 રૂપિયા પટેલ પાનાભાઈ શિવાભાઈ રૈયા. 1000 રૂપિયા પટેલ જગમાલભાઈ સામતાભાઈ રૈયા. 11000 રૂપિયા પટેલ માનસુખભાઈ રામાભાઈ રૈયા. 1000 રૂપિયા પટેલ રેવાભાઈ બળવંતભાઈ રૈયા. 1000 રૂપિયા ધનાભાઈ માલાભાઈ રૈયા. 5100 રૂપિયા પટેલ હેમરાજભાઈ માલાભાઈ રૈયા અને 1000 રૂપિયા પટેલ ભારમલભાઈ ડામરભાઈ રૈયા. 2500 રૂપિયા પટેલ જીવરાજભાઈ કરશનભાઈ રૈયા. 13000 રૂપિયા પટેલ વીરાભાઈ દેવસીભાઈ અને 2 બોરી બાજરી હસ્તે હસમુખભાઈ તથા જગદીશભાઈ. 5100 રૂપિયા પટેલ ધનાભાઈ વાલાભાઈ અને 2 બોરી બાજરી રૈયા. પટેલ પ્રકાશભાઈ યમાભાઈ વક્તાભાઈ રૈયા. 1 ટોલું સૂકું ઘાસ
પુળા પટેલ ઈશ્વરભાઈ વિરભણભાઈ અને 200 પુળા હિતેશભાઈ ચેલાભાઈ. 1100 રૂપિયા પટેલ માનસુખભાઈ મુળાભાઈ રૈયા. 1100 રૂપિયા સુથાર નાગજીભાઈ કમાભાઈ રૈયા. 1000 રૂપિયા પટેલ લક્ષ્મણભાઈ ભીખાભાઈ. 1000 રૂપિયા પટેલ રમેશભાઈ મુળાભાઈ. 1000 રૂપિયા સુથાર ભગવાનભાઈ વસરામભાઈ. 1100 રૂપિયા પટેલ તેજાભાઈ ચહેરાભાઈ. 1100 રૂપિયા જોશી દેવસીભાઈ અણદાભાઈ. 1100 રૂપિયા જોશી ગંગારામભાઈ અણદાભાઈ. 2500 રૂપિયા ઠાકોર જહુજી જવણજી ડેપ્યુટી સરપંચ રૈયા. 5100 રૂપિયા પટેલ બાહુભાઈ ભેમાભાઈ સરપંચ. 1100 રૂપિયા ચૌધરી ડાયાભાઈ વાલાભાઈ 1 બોરી બાજરી. 5100 રૂપિયા પટેલ ભારમલભાઈ દેવસીભાઈ. 1100 રૂપિયા પ્રજાપતિ બાહુભાઈ શંકરભાઈ. 1100 રૂપિયા રાજપુરોહિત ભમરાજી ત્રિકમજી. 1100 રૂપિયા રાજપુરોહિત અરગોનભાઈ ત્રિકમાજી. 1000 રૂપિયા ચૌધરી કલ્યાણભાઈ રેવાભાઈ. 1000 રૂપિયા જોશી બાબુભાઈ ધુડાભાઈ. 1100 રૂપિયા ચૌધરી રઘુભાઈ વાઘાભાઈ. હેલો હરિઓમ. 1100 રૂપિયા ચૌધરી ધનાભાઈ શિવાભાઈ. 1100 રૂપિયા ચૌધરી ભારમલભાઈ સોમતાભાઈ. 2000 રૂપિયા ચૌધરી લાલજીભાઈ શિવાભાઈ. 1100 રૂપિયા ચૌધરી દાનાભાઈ દેવસીભાઈ. 1100 રૂપિયા ચૌધરી પરાગભાઈ દેવસીભાઈ. 1100 રૂપિયા ચૌધરી માનસુખભાઈ ઉજાભાઈ. 1100 રૂપિયા પટેલ નવીનભાઈ રામસુખભાઈ. 1100 રૂપિયા રાવલ વિનાભાઈ ભૂરાભાઈ.